આગળ મોટા વરાછાની વાત કરી કે જ્યાં વિકાસ હવે ખાડામાં કેમ કે આખો 400 મીટરનો રસ્તો જમીનમાં બેસી ગયો છે। સુરતના વરાછા વિસ્તારમાં રોડ બેસી જતા ભયનો સમગ્ર માહોલ છવાયો। આ ભૂવા પડવાના કારણે સમગ્ર કાર જ આ ખાડામાં બેસી ગઈ। આ સાથે 4 થી 5 ભૂવા પડતા તંત્ર દોડતું થયું છે। ભૂવો નહીં, આ તો તંત્રની બેદરકારીનો મોટો ખાડો કહી શકાય। तो टीवी स्क्रीन पर आ दृश्यों आप सीधा जुओ कि ज्यां हवे कॉन्ट्राक्टरनी कामगीरी अने एंजीनियरोनी कामगीरी सामे सवाल सामे आवी रह्या छे। आ तो मार्ग अने मकानमा एवा तो कया रोड मटीरियल्स यूज करवामां आवे छे जेना कारणे दर वरसादनी परिस्थितिमां आ ज प्रकारना दृश्यो। અત્યાર સુધી ભ્રષ્ટાચાર માત્ર કાગળ ઉપર જોવા મળતો હતો, પરંતુ સુરત શહેર એવું છે કે જેનો ભ્રષ્ટાચાર જે છે તે હવે રસ્તા પર જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો જે આખો જે રસ્તો છે તે ચોમાસા પહેલા બનાવવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં એવી પરિસ્થિતિ થઈ છે કે એક જ રોડ ઉપર 5 જેટલા જે મસ્ત મોટા જે ભૂવા છે તે ભૂવા પડ્યા છે। આપ જોઈ શકો છો કેટલો મોટો મસ્ત ભૂવો અહીં પડ્યો છે। આપ જોઈ શકો છો અંદાજિત 3 થી 4 ફૂટ ઊંડો જે ભૂવો છે તે રસ્તા पर જોવા મળી રહ્યો છે। આ જે રોડ છે તે રોડમાં જે મટીરિયલ યુઝ કરવામાં આવ્યું છે તે હું આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ। आप જોઈ શકો છો આ જે ડામર છે, ડામર કેટલી હલકી કક્ષાનો વાપરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો અહીં જે મટીરિયલ છે તે આપ જોઈ શકો છો માત્ર પથ્થર અને કોન્ક્રીટ લાખીને આખો જે રોડ છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે। બીજી તરફ આપ જોઈ શકો છો આખો જે રોડ છે તેમાં આ રીતે જે ડામર છે તે ડામર બહાર નીકળી રહ્યો છે। લોકો ટેક્સના પૈસા ભરી રહ્યા છે, પરંતુ આ ટેક્સના પૈસાનો કઈ રીતે વેડફાટ કરવો તે સુરત મહાનગરપાલિકા પાસે જાણી શકાય। કારણ કે આપ જોઈ શકો છો એક તરફ તાપી નદી આવી છે, તાપી નદીને અડીને જ અહીં જે આખો જે રસ્તો છે તે રસ્તો બનાવવામાં આવ્યો છે। અને મહત્વની વાત છે કે જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો આ મસ્ત મોટા 700 મીટરના અંતરે આવેલા જે રોડ છે તે રોડ ઉપર આ રીતે જે વૃક્ષની જે ડાળી છે તે મૂકી રહ્યા છે અને લોકોને સાવચેત કરી રહ્યા છે કે અહીં ભૂવા પડ્યા છે। આપ જોઈ શકો છો જે ડામરનો રોડ છે તેની શું હાલત છે। આખો જે રોડ છે તે ફાટી ગયો છે। જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો અહીં રોડનું પુરાણ કરી રહ્યા છે અને મહત્વની વાત છે કે સ્થાનિક જે જવાબદારી છે તે સ્થાનિક લોકો નિભાવી રહ્યા છે। આખા રસ્તા ઉપર આ રીતે ભૂવા પડી રહ્યા છે અને લોકો આ રીતે વૃક્ષની જે ડાળી છે તે ડાળી લગાવી રહ્યા છે। આપ જોઈ શકો છો અહીં જે ભૂવો છે તે ભૂવો પડ્યો છે અને જે ડામરનો રોડ છે, ડામરનો રોડ હું આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ કે આ ડામર છે। આપ જોઈ શકો છો કેટલી હલકી ગુણવત્તાવાળું જે મટીરિયલ છે તે વાપરવામાં આવ્યું છે। સ્થાનિક જે જાગૃત નાગરિક છે તેમના દ્વારા કાકા હું આપને પૂછવા માંગીશ આ રોડ ક્યારે બનાવવામાં આવ્યો હતો, શા માટે આવી હાલત થઈ છે? 3-4 મહિના થયા। આ લોકોને પૂરતું પાણી નાખ્યું નથી, આ માટે કાચા પાકા રહી ગયા। કાકા ડામર આખો ડામર છે તો શું કહેશો? કાકા રસ્તો કેટલો પહોળો છે, શું હાલત છે? રસ્તો તો પહોળો જ છે બરાબર, પણ બરાબર કામ નથી થયું। એટલે કેટલા ભૂવા પડ્યા છે 700 મીટરના અંતરે? બહુ પડ્યું। તો આપ જોઈ શકો છો સ્થાનિક જે રહેવાસી છે તેમનું એવું કહેવું છે કે 700 મીટરનો રોડ છે, પરંતુ આ 700 મીટરના રોડમાં મસ્ત મોટા જે ભૂવા છે તે સેંકડો અહીં જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે અહીં સુરત મહાનગરપાલિકા દ્વારા રસ્તો બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ રસ્તાની હાલત આપ જોઈ શકો છો આખો રસ્તો બેસી ગયો છે અને સ્થાયી સમિતિ અધ્યક્ષ અને મેયર એવું કહી રહ્યા છે કે પાળાના અભાવે અહીં પાણીના કારણે આ રસ્તો બેસી ગયો છે, જે વાત માનવામાં નહીં આવે। મહેશભાઈ શું કહેશો? સીધો ભ્રષ્ટાચાર બંને કોન્ટ્રાક્ટરોનો છે। જે કોન્ટ્રાક્ટરે સ્ટોમ નેટવર્ક નાખ્યું છે એને વોટરિંગ કર્યું નથી એટલે જમીન બેસી છે। અને એ પછી જે કોન્ટ્રાક્ટરને આ સ્ટ્રેન્ચ લાઇન બનાવવાની હતી એ વ્યક્તિએ પ્રેશરથી કે રોલિંગ પૂરેપૂરું કર્યું નથી અને એના કારણે નજીવા વરસાદને કારણે માટી બેસી છે અને આખો રોડ તૂટી ગયો છે। મેયર અને સ્થાયી સમિતિનું એવું કહેવું છે કે અહીં પાળા બનાવવા માટે કહ્યું છે, પરંતુ પાળાના અભાવે આ રોડ બેસી ગયો છે। મારું એવું કહેવું છે કે આપણા અધિકારીઓ અભણ છે, એન્જિનિયર નથી। આ રોડ બનાવતી વખતે એન્જિનિયરો નહોતા તો એમને નહીં ખબર હોય કે આ પાળો છે તો અહીંયા શું કરવું પડે। આજે કોઈ અહીંયા વ્યક્તિ મકાન બનાવે છે, અહીંયા બ્રિજ બનાવ્યો છે તો એને વ્યવસ્થા નથી કરી, તો રોડ બનાવતી વખતે તમને ત્યારે નહોતી ખબર કે અહીંયા પાળાના કારણે જતી રહેશે? બીજું શું આટલો જ રોડ બન્યો છે? પાળો આટલો જ છે? આગળ કેટલી જગ્યાએ પાળો છે? કેમ ત્યાં ખુલ્લી જ જગ્યા છે ત્યાં કેમ નથી બેસતો?
આ જ જગ્યાએ તમે આગળ જોઈ લો રિવર હેવનની પેલી બાજુ, ત્યાં બી આવી જગ્યા, ત્યાં કેમ નથી બેસવું? કેમ આ બેસી ગયો? અહીંયા બંને કોન્ટ્રાક્ટરોની બેદરકારી છે અને બંને કોન્ટ્રાક્ટરોની બેદરકારી એ બધાએ ચલાવી લીધી છે. તો આપ જોઈ શકો છો કોન્ટ્રાક્ટરની જે બેદરકારી છે તે અહીં જોવા મળી રહી છે. જ્યાં અને ત્યાં આખો જે રોડ છે તે રોડ બેસી ગયો છે અને મહત્વની વાત છે કે જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આખો રોડ અહીં બેસી ગયો છે. જી શું કહેશો? જ્યાં અને ત્યાં ભૂવા જોવા મળી રહ્યા છે. સાહેબ, જ્યાં ત્યાં ભૂવા જોવા મળી રહ્યા છે એનું કારણ એસએમસીનું પ્રોપર વર્ક છે એવું નથી. અને હમણાં મેયર સાહેબ ને ડેપ્યુટી મેયરને આવેલા તો એણે કીધેલું કે અહીંયા પાળા નથી. તો પાળા નથી એ ડ્યુટી એ લોકોની છે, એ કંઈ સ્થાનિક રહેવાસીઓની નથી. એ ડ્યુટી એસએમસીની છે. તો એ લોકોએ પ્રોપર વર્ક કરવું પડે. તમે પ્રોપર વર્ક નહીં કરો ને એમને લગાવી દેશો ગમે ત્યાં ડામર, તો એ બેસી જવાનું છે. અને જ્યારે કામ થતું હતું ત્યારે બી કોન્ટ્રાક્ટરે બી પાણીનો એવો છંટકાવ કરેલો નહોતો, એટલે એના હિસાબે બેસવાની ઓલું વધે. 3 દિવસ પહેલાં ગ્રીલ નાખી છે અહીંયા, ખાલી ગ્રીલને હલાવશો ને તો ગ્રીલ નીકળી જશે એવી ગ્રીલ નાખેલી છે. એટલે આવું નવું કામ થાય, ટેક્સ પેયરના પૈસા વેસ્ટ થાય છે આની અંદર. તો આપ જોઈ રહ્યા છો લોકોના ટેક્સના પૈસાનો કઈ રીતે વેડફાટ કરવો એ સુરત મહાનગરપાલિકા પાસે જાણી શકાય. હવે બહાનું એ કરવામાં આવી રહ્યું છે કે પાળાનું કામ નથી થયું, જેને કારણે આખો રોડ બેસી ગયો છે. પરંતુ આ 700 મીટરનો રોડ છે, પરંતુ અગાઉ પણ પાળો છે, પરંતુ ત્યાં રોડ ખૂબ જ મજબૂત છે. તો શા માટે અહીં આ રીતની જે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે? અનેક જે સવાલો છે તે ઊભા થયા છે. ઝી 24 કલાકની ટીમ પહોંચી તે પહેલા મેયર અને સ્થાયી સમિતિ અહીંથી ભાગી છૂટ્યા હતા, કારણ કે સવાલોનો મારો ઝી 24 કલાક દ્વારા કરવામાં આવતે અને કરોડો રૂપિયાનો જ્યારે ખર્ચ કરવામાં આવે છે ત્યારે રોડની આ રીતે જે રીતે દશા છે ત્યારબાદ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. તો આ તો એવા ખાડા છે કે જે એસએમસીના અધિકારીઓને પણ શરમાવે, કેમ કે અણઘડ વહીવટ દર વર્ષની આ સમસ્યા છે કે જ્યાં રસ્તા પર ખાડા પડવાનું, ટ્રાફિક જામ થવાની સમસ્યા થવાનું, આ તો હવે રોજનું આ તંત્રનું થઈ ગયું છે અને તેના કારણે લોકો પણ હવે પરેશાન થઈ રહ્યા છે. આખરે જનતાના ટેક્સના પૈસા જાય છે તો જાય છે ક્યાં? આવા અનેક સવાલો પણ આ તમામ નાગરિકો ઉઠાવી રહ્યા છે.